પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા। પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોની સામે આજરોજ ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં એબીવીપીના કાર્યકરોએ ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓએ મમતા બેનર્જી સરકાર હાય હાય અને મુર્દાબાદના નારાઓ લગાવ્યા હતા। ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાના મગજનું ઓપરેશન કરી એનું દહન કર્યું હતું। આ સમયે અમદાવાદમાં પોલીસ કર્મી આગને ઠારવા જતા દાઝ્યો હતો, તો વડોદરામાં પોલીસ અને એબીવીપીના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું। પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાઓ દ્વારા થઈ રહેલી હિંસા મામલે સમગ્ર દેશમાં આજે એબીવીપી અલગ અલગ સ્થળોએ વિરોધ કરી રહ્યો હતો, ત્યારે અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટી પાસે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। વિરોધ દરમિયાન જસ્ટિસ ફોર સંદેશખાલી બેનર પર લોકો સહી કરી રહ્યા હતા। દરમિયાન કેટલાક કાર્યકરો દ્વારા અચાનક ગાડીમાં પૂતળું લાવી રસ્તાની વચ્ચે લઈ જઈને તેના પર પેટ્રોલ નાખી આગ ચાંપી દીધી હતી। આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। આ દરમિયાન કેટલાક પોલીસ કર્મીઓ આગ ઠારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે એબીવીપીના કેટલાક કાર્યકરોએ ફરીથી પેટ્રોલ નાખી આગ લગાવી હતી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।